ગોટા કરવા આપણે મસાલાનો ઓલો કરી છે ગોટિયું સિંગલ જેવો તલે પછી આપણે ગમે ત્યારે બનાવવા હોય તો બનાવવા થાય ને યાર જિંદગીમાં બાયું ન હોય તો તેથી બનાવવા થાય. હાલો મિત્રો, કેમ હો? મજામાં છે. સ્વાગત છે આજે અમારા નવા વિડીયોમાં. જો ફાઇનલી અભી આપણે કારખાને જઈએ છીએ. અમારો કારખાનો है त्रिमूर्ति. ये पानનો ગલ્લો है. અભી આપણે ગાડી ઉપર બેઠા છીએ. બાલુભાઈ આવે છે. આજે આપણે કામે ગયા નતા, આજે ઘરે હતા. કેમ કે આરામ ઉપર હતા, થોડું કામ હતું, મેચનું કામ હતું, એ બધું પતાવ્યું. કોઈ પણ કાલે જવાનું નહીં. જો આ અમારો આ લાલ બિલ્ડિંગ એ કેળો જાય છે. આ એપલ બાલુભાઈ મુંગરા બટેટા ખાય તો વાહ લાલ લાલ. આપણે આવી ગયા ઢેરો લઈ લીધો બાલુભાઈનો હાથમાં. એ કાકા હે એ ભૂંગળા બટાટા વેચે જેને ખાવા હોય આ બાજુ આવી જજો. આ એપલ બિલ્ડિંગની નીચે. ચલો મસ્ત ટેસ્ટ કરો કરી. હારા ફાઇનલી આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને જો ઓલું હે રમાડે બાલુભાઈ રમાડે હે. આપણે આવી ગયા છીએ. મસ્ત મજાના ખાઈ લીધા હતા ભૂંગળા બટેટા. મજા આવે એવા હતા. બહુ મસ્ત ટેસ્ટ કરવાનો હતા ભાઈ. એટલે તો રમે હે. ચલો કનુ શું કરે છે આપણે કનુને જોઈ આવી. કનુ હે કનુ બટેટા ખાય. જો રોટલા બનાવીને ખા. રોટલા આજે શું બનાવવાના હે કનુ? વાવ કનુ આજ બનાવવાના એ ભજીયા. અને આપણે ખાવાના છે ભજીયા. 7:30 વાગી ગયા છે ને ચા બનાવી છે. ઓલુભાઈ રોવે છે. ઓલુભાઈ રોતા હે. ચા બનાવી 7:30. ચાલો ચા પાણી પી લઈએ. ને કનુ ને કિંજલ ભજીયા બનાવે છે. તો ચાલો આપણે ચા પાણી પીને જઈએ એની પાસે. ચાલો ફાઇનલી આપણે કનુ અને કિંજલે બેહાડી દીધા ભજીયાના ગોટા કરવા. આપણે મસાલાનો ઓલો કરી છે ગોટિયું કિંજલ જેવો તલે. આપણે જો કામે લગાડી દીધા યાર. કનુ કંઈ મોટી મોટી ન કરો, નાની કરો છે ગોટી. આ ગાઈ કામ નાખી દો ભજીયામાં. હા આ જો આપણી ગોટી કરેલી લાગે ને લાડવા. આ મસાલો બનાવેલો છે. કેનો છે કનો? આપણો બટેટાનો છે ને. કિંજલ ભજીયા તલે. જો ઓલોભાઈ રોવે છે. હે રોવાનું ચાલુ કર્યું તો. ભજીયા તલે છે. એ લોટ બનાવી નાખ્યો. એ મસાલો ને એની ગોટીઓ બનાવી આપણે મૂકવાના છે. હવે કિંજલને આપણે કામ સોંપી દીધું છે. આ આપણે નાખી છે. જો ગોટીઓ આવી રીતે નાખવાની. ચલો ભાઈ 1 2 3 4 ને આ એક 5. હવે આપણે આપી દીધી કિંજલ અને કનુને આપી દીધી રજા. આપણે ખાલી બનાવવાની પછી આપણે ગમે ત્યારે બનાવવા હોય તો બનાવવા થાય ને યાર. જિંદગીમાં બાયું ન હોય તો તેથી બનાવવા થાય. ફાઇનલી આપણા ભજીયા બની ગયા છે ને આપણે બહાર જમવાનું કાઢી મૂકીને નાખ્યું છે. આપણે રૂમમાં નથી ખાવાનું કેમ કે છોકરો ઓલો હૂતો હે. જો અહીંયા ઓલો ભાઈ હૂતા હે એટલે કે બહાર જમવાનું રાખો તો બહાર જમવાનું રાખ્યું છે. જો આ સેવ ટમેટાનું શાક બનાવ્યું, દૂધીનું શાક છે, રોટી હે, રોટલા હે, ભજીયા બન્યા ભાઈ, ચટણી હે. એ હાલો હવે બેઠી જાઓ બધા. હાલો જમી લઈએ. જો આપણે કેવા ભજીયા બનાવવાને આજ પહેલી વાર આપણે ભજીયા બનાવ્યા. કેમ કે કવિબેન હોય તો કવિબેન બનાવી નાખે પણ આજે આપણે પહેલી વાર મેં ભજીયા બનાવેલા છે. જો અને વિડીયા બધાને ખબર જ છે. તું કઈ હાથ નો કાઢ મારી એમાં કાકાનું એવું હે. મેં કઈ રીતે ભજીયાનું કીધું હોય છે કે મેં બનાવ્યું એમ. મેં ભજીયા બનાવ્યા પહેલી વાર. બધા કોમેન્ટ કરી દેજો કે આજ મેં ભજીયા બનાવ્યા મેં. તો ચાલો મસ્ત મજાનો જમી લઈએ કા બાલુભાઈ. ચલો હવે જમી કાઢીને આપણે બેઠા છીએ બહાર. અને કિંજલના મમ્મી પપ્પા આવેલા છે. જો ચા બનાવી નાખી છે અમે. કનુએ ચા બનાવી. જો જમીને ચા બનાવી છે. ફૂઈન મામા આવેલા છે. બેન હારે વાતો કરે છે. જો બધા બેઠા એ અમે. એ ભાઈ ઓલો ભાઈ સુતા ઓલું સુતા દઈ જો બધા ચા પીજો. પપ્પા મમ્મી કનુ બાલુભાઈ ઓલું કિંજલ બેઠી. ચલો આપણે ચા પીને. હાલો લો
એલા જાગી ગયા જાગ્યું ફાઇનલી જો ઓલું દવા પીવે છે હવે ને કિંજલના મમ્મી પપ્પા વૈયા ગયા છે ઘરે અને ઓલો ભાઈ જો દવા પીવે છે જોકાનું દવા પાય છે બાલોભાઈ રમાડે છે અમારો વિડીયો ગમે કામ ઓલું અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે ટેક યુ બાય યુ